તો હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 14 સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવામાં આવે છે. તો આજે આપણે આ ચેપ્ટરના દાખલાનું આઈએમપી અને બેઝિક સમજૂતી આપીશું. તો આ જ ચેપ્ટર તમને બોર્ડ એક્ઝામ 2027 માટે ખૂબ જ ઉપયોગી રહેવાનું છે. તો તમે આગળ વિડીયો સાથે જોડાયેલા રહો. તો મિત્રો, સંભાવનાના ચેપ્ટરમાં આપણે અહીંયા ધારી લઈશું કે બધા જ પ્રયોગના પરિણામો સમસંભવી છે. તો ઘટના ઈની પ્રાયોગિક સંભાવના પી ઓફ ઈ. તો મિત્રો, સંભાવનાને પી ઓફ ઈ તરીકે દર્શાવવામાં આવે છે, જે નીચેના સૂત્રમાં વ્યાખ્યાયિત કરે છે. પી ઓફ ઈ એટલે કે સંભાવના ઘટના ઈ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા. એટલે કે મિત્રો, અહીંયા ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા એટલે કે અહીંયા તમને કુલ પરિણામો પૂછ્યું છે. કુલ પરિણામો પ્રયત્નની કુલ સંખ્યા. તો નીચે જેટલા પ્રયત્નો હોય તો તેના કુલ પ્રયત્નો લખવાના છે. તો અહીંયા ઘટના ઈ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા લખવાની છે. તો આગળ આપણે જોઈએ મિત્રો, આજ મુજબ આપણે અહીંયા જોયું કે આગળ સંભાવનાનું સૂત્ર હતું. તો આવા નાના ટોપિકમાંથી પણ તમને જે વિભાગ એ છે 24 માર્ક્સનો, તેમાં પણ પૂછાઈ શકે, 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. તો અહીંયા ઘટના ઈની સૈદ્ધાંતિક સંભાવના એટલે કે પ્રશિષ્ટ સંભાવના પણ કહેવાય છે, પી ઓફ ઈ તરીકે દર્શાવાય છે. મિત્રો, જેમ મેં તમને આગળ કહ્યું કે સંભાવનાને પી ઓફ ઈ તરીકે દર્શાવાય છે અને તેને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પી ઓફ ઈ ઇક્વલ્સ ટુ ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. તો આગળ હું તમને આ સૂત્રમાં કિંમત મૂકીને પણ સમજાવું. તો મિત્રો, આ સંભાવનાની વ્યાખ્યા પિયર સિમોન લાપ્લાસે 1795માં આપી હતી. તો તમે અહીંયા જોઈ શકો છો પિયર સિમોન લાપ્લાસ, જેમને સંભાવનાની વ્યાખ્યા આપી હતી. તો તમારે આટલું સંભાવનાનું ચેપ્ટર ભણો છો તો તમે આટલું તો યાદ રાખી જ શકો છો, જે તમને ખાલી જગ્યામાં જોડકામાં પણ પૂછાઈ શકે તેવું છે. તો મિત્રો, હું તમને અહીંયા કેટલાક દાખલા સમજાવું અને આપણે સાથે સાથે એક લાઇનના પ્રશ્નો પણ જોઈશું, એટલે કે તે એવા પૂછાઈ શકે. અને આ દાખલા તમને 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સમાં પણ પૂછાય છે. જે આગળ પણ મોટા દાખલા આવે છે તે આપણે જોઈએ છીએ આગળ લેક્ચરમાં. તો સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપને એચ વડે દર્શાવવામાં આવે છે. મળવાની સંભાવના શોધો તથા કાંટો ટી. મિત્રો, અહીંયા કાંટાને ટી વડે દર્શાવવામાં આવે છે. તો મળવાની સંભાવના શોધો. મિત્રો, અહીંયા એક સિક્કો છે. સિક્કાની હંમેશા કેટલી બાજુ હોય? 2 બાજુ હોય. તો જેટલી બાજુ તેટલા લખવાના અને જેટલી બાજુ હોય તેટલા લખવાના. અને જેટલી વસ્તુ એટલે કે એક સિક્કો હોય તો 1 વર્ગ કરવાનો, 2 સિક્કા હોય તો અહીંયા વર્ગ 2 લખવાનો. મિત્રો, અહીંયા એક સિક્કો છે, સિક્કાને એકવાર ઉછાળવામાં આવ્યો છે, તો આપણે 2 બાજુઓ છે તેનો 1 વર્ગ કરીશું. તો 2 નો વર્ગ કેટલો થાય? 1 થાય, બરાબર. 2 ની 1 ઘાત 1 થાય. તો સિક્કાને એકવાર ઉછાળવાનો પ્રજ્ઞા શક્ય પરિણામો સંખ્યા 2 છે, છાપ એચ અને ટી. મિત્રો, આપણે સિક્કાને એકવાર ઉછાળીએ તો હેડ એટલે કે છાપ અથવા ટેલ એટલે કે કાંટો મળી શકે છે. 2 સંભાવના મળી શકે. તો કુલ સંભાવના આપણને 2 મળી, તો શક્ય તમામ પરિણામો તેને કહેવાય. તો અહીંયા 2 અને ઈ સાનુકૂળ પરિણામો. તમને અહીંયા જે પૂછ્યું હોય તે ઉપર લખવાનું, એટલે કે સાનુકૂળ પરિણામો. તો આપણને સાનુકૂળ પરિણામો કેટલા મળે? છાપ મળવાની સંભાવના. તો મિત્રો, અહીંયા છાપ આપણને 1 મળે છે. તો આપણો જવાબ અહીંયા પી ઓફ ઇક્વલ્સ ટુ 1/2 થાય. જો તમને ન સમજ પડી હોય તો હું તમને બીજી વાર પ્રોપર સમજાવું અને સિક્કો કયો કેટલી વાર ઉછાળીએ તો શું મળે તે પણ લાસ્ટમાં મેં સમજાવ્યું છે. તો લેક્ચર સાથે જોડાયેલા રહેજો. મિત્રો, અહીંયા સિક્કાને 1 વખત એટલે કે એક સિક્કાને 1 વખત ઉછાળવામાં આવે તો સિક્કાની 2 બાજુ છે, હેડ અને ટેલ. મિત્રો, અહીંયા સિક્કાને 1 જ વાર ઉછાળવામાં આવ્યો છે. જો આ સિક્કાને 2 વખત ઉછાળવામાં આવ્યો હોત તો શું થાત? તો બાજુઓ કેટલી છે સિક્કાની? 2 અને કેટલી વખત ઉછાળવામાં આવ્યો? 2 વખત.
તો 2નો વર્ગ 4 થાય મિત્રો. તો અહીંયા 4 કુલ પરિણામો આપણને કેટલા મળે? 4. બરાબર. હવે શું મળી શકે? 2 વાર ઉછાળીએ તો હેડ મળી શકે, ટેલ મળી શકે. બરાબર. હેડ અથવા ટેલ મળી શકે, અથવા ટેલ અથવા હેડ મળી શકે. કુલ 4 પરિણામો છે અહીંયા. હવે તમને એમ કીધું હોય કે બધી જ વખત છાપ મળે તેની સંભાવના શોધો. તો અહીંયા બધી જ વખત છાપ કેટલી વખત મળે છે? તો 2 વખત મળે છે. સોરી મિત્રો, અહીંયા 1 વખત છાપ મળે છે. 2 સિક્કાને એક સાથે ઉછાળીએ તો હેડ એક જ વખત મળે, તો 1/4 થાય. એટલે કે સાનુકૂળ પરિણામ 1 મળ્યું અને કુલ પરિણામ 4 છે આપણી પાસે. તેવી રીતે મિત્રો આગળ પણ આપણે આનાથી પણ સહેલી રીતે દાખલો સમજાવીએ. બીજા પણ દાખલા છે તે આપણે સમજીએ. અહીંયા જે ઘટનાનું પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તે ઘટનાને પ્રાથમિક ઘટના કહે છે. તો મિત્રો સાનુકૂળ પરિણામ એક જ દર્શાવે અથવા જવાબ એક જ આવે તેને પ્રાથમિક ઘટના કહે છે. અહીંયા પ્રયોગના તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે. એટલે કે મિત્રો અહીંયા જો P ઓફ A વત્તા P ઓફ B બરાબર 1 તમને મળે તે પ્રાથમિક ઘટના કહેવાય. બરાબર મિત્રો, આ બધું હું જે તમને શોર્ટ નોટ આપું છું તે તમે સાઈડે ક્યાંક નોટ કરતા જજો. જે તમારે આ જ વસ્તુ વાંચવાની છે, કોઈ આમાં તમારે ડીપમાં વાંચવાનું નથી. આમાંથી જ ક્વેશ્ચન હશે 100%. તમે તો આગળ આપણે લેક્ચરની શરૂઆત કરીએ. આ પરિણામ આપણને આપે છે P ઓફ E બરાબર 1 - P ઓફ E. મિત્રો આ શું કહેવા માંગે છે? P ઓફ E નો મતલબ એટલે કે અશક્ય. તો મિત્રો કાલે સૂરજ ઉગશે નહીં, તો મિત્રો એ અશક્ય ઘટના છે. તો હું કોઈને કહું કે હું તને 5માંથી 6 રૂપિયા આપે, તો એ વસ્તુ ખોટી છે. તો તેને P ઓફ E વડે દર્શાવાય છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો વ્યાપક રીતે કોઈ પણ ઘટના E માટે સત્ય છે કે P ઓફ E ઇક્વલ્સ ટુ 1 - P ઓફ E. એટલે તમારે જો મિત્રો P ઓફ E શોધવો હોય તો 1 - P ઓફ E શોધવો પડે. તો તમને ઘટના E બાર, મિત્રો એની ઉપર 12 આપેલું હોય તો તમારે સમજવાનું કે એ ઘટના નહીંની સંભાવના છે. તો ઘટના E નહીં રજૂ કરે છે. તો ઘટના E ની પૂરક ઘટના કહે છે. આપણે E અને E ની ઉપર મિત્રો અહીંયા 12 છે, એટલે કે E નહીંની એકબીજાની પૂરક ઘટના છે તેમ પણ કહીએ. મિત્રો આ લાઈન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમે નોટ કરી લેજો. ઘટના E નહીં રજૂ કરે છે તેને ઘટના E ની પૂરક ઘટના કહે છે. જો મિત્રો ઘટના E નહીંની રજૂ કરે તો તેને પૂરક ઘટના કહેવાય. આપણે E નહીં એકબીજાની પૂરક ઘટના પણ કહેવાય મિત્રો તેને. તો જે ઘટના ઉદ્ભવી અશક્ય છે તેની સંભાવના 0 છે, આવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય. મિત્રો હવે હું તમને કહું કે કાલે સૂરજ ઉગશે નહીં, તો એ અશક્ય ઘટના છે, તેને 0 વડે દર્શાવવામાં આવે છે. તમને મેં સમજાવ્યું કે E નહીંની સંભાવના 0 હોય, તો તેથી જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે તેવી સંભાવના 1 છે, આવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહે છે. તો મિત્રો આ પણ IMP છે. ઘણીવાર બોર્ડની પરીક્ષામાં આ ક્વેશ્ચનો પૂછાયેલા છે. તો મિત્રો અહીંયા સંભાવનાનો જવાબ હંમેશા 0 થી 1ની વચ્ચે, એટલે કે 0 થી લઈને 1 સુધી. એટલે તમારે આયુ વાક્ય યાદ રાખવાનું છે. આ ઘણી વખત ખાલી જગ્યામાં પૂછાયેલું છે. તો 0 થી P ઓફ E, એટલે કે મિત્રો 0 થી શરૂ થઈને 1 સુધી આનો જવાબ આવે. સંભાવનાનો આ નિયમ છે. તો હવે આપણે આગળ પત્તાવાળા દાખલા આવે છે તે પણ જોઈએ. તો ચાલો તે તમને સમજાવું. મિત્રો કુલ પત્તા 52 હોય છે. તેમાં 1/13 પત્તા હોય તેવા 4 સમૂહ વિભાજિત કરી શકાય છે. પ્રત્યેક પત્તું કાળી, લાલ,
ચોકટ અથવા ફલ્લીનું હોય છે. કાળી અને ફલ્લીના પત્તા કાળા રંગના, જ્યારે લાલ અને ચોકટના પત્તા લાલ રંગના. કાળી અને ફલ્લીના પત્તા, મિત્રો હું તમને અહીંયા સમજાવું. કુલ પત્તા 52 છે, બરાબર. તેમાં 4 ભાગ પડે છે. અહીંયા કાળા રંગના પત્તા અને અહીંયા વ્હાઈટ રંગના પત્તા, બરાબર. બધા જ 13 હોય છે મિત્રો. 13 એટલે કાળા રંગના 26 પત્તા અને લાલ રંગના 26 પત્તા. તો આ 13 પત્તા કયા છે? તો મિત્રો અહીંયા કાળા રંગના કયા કયા પત્તા છે? કાળી અને ફલ્લી. તો અહીંયા કાળીના 13 પત્તા, ફલ્લીના 13 પત્તા, ચોકટના 13 પત્તા અને લાલના 13 પત્તા. ચોકટ અને લાલના લાલ રંગના હોય છે. કાળી અને ફલ્લીનું પત્તું કાળા રંગનું હોય છે. પ્રત્યેક સમૂહમાં એકો, રાજા, રાણી અને ગુલામ તેવા 4 પત્તા હોય છે. 10, 9, 8, 7, 6, 5, 4, 3 અને 2 ના પત્તા હોય છે. રાજા, રાણી અને ગુલામના પત્તાઓને મુખ મુદ્રાવાળા પત્તા કહે છે. મિત્રો હવે અહીંયા દાખલાની શરૂઆત કરીએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એકો હોય તો મિત્રો મેં તમને કહ્યું કે બધામાં 13 પત્તા હોય, એટલે કે કુલ 52 પત્તા હોય. તો આ 13માં એક એકો હોય, આ 13માં એક એકો હોય. તેવી રીતે 4 ભાગ હોય તો 4 ભાગમાંથી એક એકો હશે મિત્રો. તો અહીંયા કુલ એકા આપણને 4 મળશે. તો તે સાનુકૂળ પરિણામ થયું 4 અને કુલ પરિણામ 52 છે. તો એકો મળે તેની સંભાવના, તો એકા કેટલા હોય? તો 4. તો મિત્રો અહીંયા આપણે 4 લખીશું અને કુલ પત્તા કેટલા હોય? 52. તો અહીંયા મિત્રો આનું સાદું રૂપ આપીએ તો 13 ચોક 52. તો ઉપર 1 વધ્યો અને નીચે 13. તો આ તમારો આન્સર છે. તેવી રીતે એકો ના હોય તો મિત્રો તમે આગળ જોયું હતું કે એકો ના હોય તો 52માંથી 4 જાય. 4 એકા હોય તો વધે કેટલા? 48. તો 48 એ સાનુકૂળ પરિણામો છે અને 52 એ કુલ પરિણામો છે. તો આ રીતે આનું સાદું રૂપ આપો તો 13 ચોક 52 અને 12 ચોક 48. તો 4 4 ઉડશે તો તમને આ જવાબ મળશે. તો મિત્રો આગળ નહીંની સંભાવના તમને મેં સમજાવ્યું હતું, તે રીતે પણ તમે કરી શકો છો. P of E equals to P of E નહીંની સંભાવના બરાબર 1 - P of E. તો આ જે જવાબ આવ્યો હતો આપણો તેમાંથી એક કાઢી નાખો તો તમને ડાયરેક્ટ પણ આન્સર મળી જાય. તો તમે આ P of E નહીંની સંભાવના યુઝ કરો તો તે પણ તમને સહેલું પડશે. મિત્રો અહીંયા પાસાવાળા પણ બોર્ડની પરીક્ષામાં દાખલા વધુ પૂછાય છે. જે તો ઉદાહરણ 13 તમારું પાસાવાળું છે. એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસા છે. એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો. તો મિત્રો મેં તમને કહ્યું હતું કે બાજુ અને જેટલા પાસા હોય તેટલા લખવાના, એનો વર્ગ કરી દેવાનો. તો બાજુઓ 6 છે અને 2 પાસા છે તો 6નો વર્ગ તો 6 36. તો કુલ પરિણામ આપણને 36 મળશે. તો મિત્રો આપણને કુલ પરિણામ મળી ગયા. તો આપણે હવે કેવી રીતે તેને શોધી શકીએ? તો એક પાસામાં 1 મળ્યો અને બીજા પાસામાં પણ 1 મળ્યો. પહેલા પાસામાં 1 મળ્યો અને બીજા પાસામાં 2 મળ્યા. પહેલા પાસામાં 1 મળ્યો અને બીજા પાસામાં 3 મળ્યા. પહેલા પાસામાં 1 મળ્યો અને બીજા પાસામાં 4 મળ્યા. તેવી રીતે આપણે શોધીશું. તો આપનું એક કોષ્ટક બનશે જે તમને બતાવું. તો મિત્રો આ મુજબનું એક કોષ્ટક બનશે, તે તમે જોઈ શકો છો. 2 પાસા છે અહીંયા દર્શાવેલા છે. તો
પહેલા પાસામાં 1 મળ્યો અને બીજા પાસામાં પણ 1 મળ્યો, પહેલા પાસામાં 1 મળ્યો અને બીજા પાસામાં 2 મળ્યા. તેવી રીતે તમારે બનાવતું જવાનું છે. અહીંયા ક્રમમાં 1 2 3 4 5 6 લખી દેવાના. અહીંયા ક્રમમાં 1 2 3 4 5 6 લખી દેવાના. તે રીતે તમારે 1 2 3 4 5 6 તેવી રીતે એડ કરતું જવાનું છે. આમાં કોષ્ટકમાં તમે જોઈ શકો છો. હવે અહીંયા પૂછ્યું છે કે સરવાળો 8, બે સંખ્યાઓનો સરવાળો 8. તો તમારે આમાં સંખ્યાનો સરવાળો 8 શોધવાનો છે. તો અહીંયા 1 ને 1 2 થાય તો સરવાળો નથી થતો. તેવી રીતે અહીંયા જુઓ 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8 અને 5 ને 3 8 અને 6 ને 2 8. તેવી રીતે અહીંયા દર્શાવેલું છે. તો કુલ પરિણામો 1 2 3 4 અને 5 મળ્યા. તો સાનુકૂળ પરિણામો 5 મળ્યા અને કુલ પરિણામો 36 હતા. તો તે રીતે મેં તમને શીખવાડ્યું તે મુજબ. હવે તે જ મુજબ નીચે છે બે સંખ્યાઓનો સરવાળો 13 થાય. તો મિત્રો અહીંયા મેક્સિમમ સરવાળો 6 વત્તા 6 એટલે કે 12 થાય, 13 નથી થતો. માટે સાનુકૂળ પરિણામો 0 મળ્યા અને કુલ પરિણામો 36. તો અહીંયા પણ તમે જોઈ શકો છો 0/36. હવે બે સંખ્યાનો સરવાળો 12 કે તેથી વધુ. મિત્રો તમને અહીંયા પૂછ્યું છે 12 કે તેથી ઓછો. મિત્રો તમને અહીંયા સરવાળો 12 કે તેથી ઓછો પૂછ્યું છે. તો 12 ચાલે અને 12 થી ઓછો એટલે કે 0 સુધી પણ ચાલે અને 2 સુધી. તો અહીંયા સરવાળો 1 ને 1 2 થી શરૂ થઈને 12 સુધી છે કમ્પ્લીટ. તો કુલ 36 પરિણામો તમને અહીંયા મળે છે. તો 36/36 તો 36 કટ થશે તો 1 વધશે. તો અહીંયા 1 એ તમારો આન્સર છે. તો મિત્રો મેં તમને કહ્યું હતું કે કેટલા સિક્કા હોય તો ઉછાળીએ તો શું મળે તે પણ તમને બતાવી દઉં. જો જ્યારે એક સિક્કો ઉછાળવામાં આવે ત્યારે કુલ 2 પરિણામો મળે, હેડ અને ટેલ. તો મિત્રો સિક્કાની કેટલી બાજુ હોય? 1 અને 1 સિક્કો છે તો 2 ની 1 ઘાત તો 2 મળે. તો H અને T. આ ઘટનાની સંભાવના વિશે વાત કરીએ તો છાપ મળવાની સંભાવના 1/2 છે અને કાંટો મળવાની સંભાવના પણ 1/2 છે. એટલે કે મિત્રો કુલ પરિણામો 2 મળ્યા અને હેડ 1 છે તો 1/2 અને ટેલ 1 છે તો 1/2. એટલે તમે અહીંયા જોઈ શકો છો. આગળ તમને 2 સિક્કા હોય તો કેવી રીતે થાય તે પણ બતાવી દો. મિત્રો જો 2 સિક્કા જ્યારે ઉછાળવાના થાય તો સિક્કાની બાજુ 2 હોય અને સિક્કા 2 ઉછાળવાના છે તો 2નો વર્ગ એટલે 4. કુલ પરિણામો 4 આપણને મળ્યા. તો હવે શું હોઈ શકે? તો HH હોઈ શકે. પહેલી વખત ઉછાળીએ તો પહેલા સિક્કામાં H અને બીજા સિક્કામાં પણ H મળે. પહેલા સિક્કામાં H અને બીજા સિક્કામાં ટેલ મળે. પહેલામાં ટેલ અને બીજામાં હેડ પણ મળે અને બંનેમાં ટેલ પણ મળી શકે. તે જ મુજબ 3 સિક્કા ઉછાળવાના હોય તો મિત્રો જ્યારે 3 સિક્કા ઉછાળવાના હોય તો સિક્કાની કુલ બાજુ અને 3 સિક્કા તો 2 × 2 × 2 તો 2 દુ 4 દુ 8 એટલે કુલ પરિણામો આપણને 8 મળશે. જે તમે અહીંયા જોઈ શકો છો કે ઉછાળવામાં આવે ત્યારે કુલ પરિણામો 8 સંભવિત પરિણામો મળે છે. 3 સિક્કા પર છાપ મળે. પહેલા 2 પર છાપ, ત્રીજા પર કાંટો મળે. પહેલા અને ત્રીજા પર છાપ અને વચ્ચે કાંટો મળે. પહેલા પર કાંટો, બાકીના 2 પર છાપ મળે. પછી પહેલા પર છાપ, બાકીના 2 પર કાંટો મળે. પહેલા અને ત્રીજા પર કાંટો અને વચ્ચે છાપ મળે. પહેલા 2 પર કાંટો, ત્રીજા પર છાપ મળે અને 3 સિક્કા પર કાંટો મળે. તો મુખ્ય સંભાવનાઓ બધી જ જગ્યાએ છાપ મળવાની સંભાવના 1/8 થાય. બધી જ જગ્યાએ કાંટો મળવાની સંભાવના પણ 1/8 થાય. બરાબર 2 છાપ મળવાની સંભાવના તો બરાબર બધામાં 2 છાપ 3 પરિણામોમાં મળે છે. એટલે સાનુકૂળ 3 પરિણામો ભાગ્યા કુલ પરિણામો બરાબર 1 છાપ મળવાની સંભાવના તો 1 છાપ 3 સાનુકૂળ પરિણામો પર મળે છે ભાગ્યા 8.
બરાબર. તો મિત્રો જો તમને આ વિડીયો એક બેઝિક પાયાનો હતો, જો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરતા જજો. આજ મુજબ આપણે બોર્ડની એક્ઝામ માટે IMP દાખલા આપવાના છે, જે તમે આગળ લેક્ચરમાં જોઈ શકો છો.